વિદ્યાર્થી ભીલોડા તરફથી આ પ્રયોગ લઈને આવે છે. પ્રયોગની કૃતિનું નામ છે કચરાની વ્યવસ્થા કરતો મોડેલ. આપણી સરકાર બે પ્રકારના કચરા બનાવે છે. અમે 6 પ્રકારના કચરા બનાવે છે. લીલો કચરા. લીલા કચરાની અંદર આપણે શાકભાજીના છાલ, વનસ્પતિના પાંદડા અને છાણને મિક્સ કરીને આપણે જૈવિક ખાતર બનાવી શકીએ છીએ અથવા બાયોગેસ બનાવી શકીએ છીએ. સૂકો કચરો. સૂકા કચરાની અંદર આપણે કાગળ, ભૂઠ્ઠા એકઠું કરીને તેને ગાલનની પ્રક્રિયા દ્વારા તેને આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકીએ છીએ. જેવી રીતના પ્લાસ્ટિક કચરાની અંદર આપણે પ્લાસ્ટિકને આપણે એક ડસ્ટબિનમાં એકઠું કરવાનું અને 450 સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવાનું અને તેને નાના દાણામાં કન્વર્ટ કરવાના. અને અહીંયા પ્લાસ્ટિક સળગાવવાથી બીકરમાં પાણી હશે તે ગરમ થશે અને તેના અંદરની બરાબર ટર્બાઇનમાં જશે. તેથી ટર્બાઇન થશે. તેથી આપણે વિદ્યુતનો સંગ્રહ કરી શકીએ. દારૂને આપણે એક કચરામાં એકત્રિત કરીને તેને આપણે ગરમ કરીને આપણે તેના અંદરથી કોઈ પણ વસ્તુ બનાવી શકીએ છીએ. ફિલામેન્ટ, ચુંબક વગેરે. કાચનો કચરો. સૌપ્રથમ ડસ્ટબિનમાં નાના કાચના કટકાને એકત્ર કરીને તેને 27 સેન્ટીગ્રેડના તાપમાને ગરમ કરીને તેને ગાળીને નવા પાત્રો બનાવી શકીએ છીએ, જેમ કે કાચનો ગ્લાસ વગેરે. ઇલેક્ટ્રિક કચરાની અંદર